નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો હું આવી ગયો છું કચ્છનું નાનું રણ કહેવાતું, જે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામથી 25 કિલોમીટર રણની વચ્ચોવચ્ચ એક વસરાજ દાદાનું મંદિર આવેલું છે, જે અમે અત્યારે જઈ રહ્યા છીએ. અમારી ગાડી અહીંયા પડી છે. અમે હજુ રણની અંદર એન્ટર જ થયા છીએ અને આજુબાજુમાં અત્યારે હાલ એન્ટર થયા છીએ, તેમ છતાં પણ હજુ કોઈ દેખાતું નથી, કોઈ માણસ નહીં. રસ્તો પણ આ રીતનો કાચો જ છે કે જે વાહનો ચાલીને બનેલા હોય એ રીતનો રસ્તો છે. અમારે 25 કિલોમીટર અંદર જવાનું છે. હજુ થોડા અંદર જઈએ તો પહેલાં તો કેવું હતું કે રસ્તો બિલકુલ ખબર નથી પડતી. અહીંના લોકલ માણસો હતા, એ જાણતા હોય એમને સાથે લઈ જવા પડતા. તો વાસરા દાદાના મંદિર બાજુ જવા માટે પહેલાં આ રીતનો જ રસ્તો હતો કે તમને ખબર ના પડે. રણને એકદમ મધ્યમાં જાઓ એટલે ચારે બાજુ એક જ સરખું દેખાય, બિલકુલ રસ્તો તમને ખબર ના પડે. પણ અત્યારે એ સારી એવી એક વ્યવસ્થા થઈ ગઈ છે કે આ રીતનું જો અત્યારે અમે રણની અંદર એન્ટર થતાં જ આ રીતનું બોર્ડ જોવા મળ્યું છે અમને, અને આ રીતની ધોળી ધજાઓ લગાવેલી છે રસ્તાની આજુબાજુ. તો એ ધજા જોઈને આપણે અંદર છેક મંદિર સુધી જઈ શકીએ. તો સોલંકી વસરાજ એટલે કે વાસરા દાદાજી લડતા રણમાં આવ્યા હતા અહીંયા સુધી પહેલાં, અને અહીંયા આવી અને આ જે મંદિર દેખાય છે ત્યાં આમનું મસ્તક કપાયું હતું. અને એ અત્યારે હાલમાં ત્યાં જ્યાં મસ્તક કપાયું હતું ત્યાં અત્યારે મંદિર છે. અને ધડ લડતું 25 કિલોમીટર અંદર ગયું છે રણમાં. ત્યાં બી અમે જવાના છીએ અત્યારે. અને પહેલાં આપણે મંદિરના મસ્તકના દર્શન કરશું અને પછી અંદર જઈશું. આ જે મંદિર છે કે દાદાનું મસ્તક અહીંયા પડ્યું હતું અને ધડ લડતું આગળ ગયું હતું. તો અમે હવે ત્યાં જઈશું અને ત્યાંના મંદિરના પણ અમે તમને દર્શન કરાવીશું. આપણે ઘણા પિક્ચરોમાં કે કહેવતોમાં સાંભળ્યું હશે કે જેના મસ્તક કપાય અને ધડ લડે એ રાજપૂત. તો એવા જ ભૂતકાળમાં એક સોલંકી વસરાજ એટલે કે અત્યારે આપણે પૂજીએ છીએ વાસરા દાદા તરીકે, આ જગ્યા ઉપર એમનું મસ્તક કપાયું હતું અને ધડ લડતું અહીંથી રણમાં ગયું હતું અને બધા લૂંટારાઓને મારી નાખ્યા હતા, ભગાડી દીધા હતા. જે વેગળ ગાય હતી એને પણ બચાવી દીધી. તો હું અત્યારે રણની વચ્ચોવચ્ચ આવી અને ઊભો રહ્યો છું. તમે ચારે બાજુ જોશો તો ખાલી ને ખાલી રણ દેખાશે. આ અમુક ગાડીઓ જઈ રહી છે કે દાદાના દર્શન કરવા. બાકી તમને અહીંયા ક્યાંય કોઈ પણ માણસ કે કોઈ પણ જાતના ઘર કે કોઈ ગામ આજુબાજુના એરિયામાં ક્યાંય જોવા નહીં મળે. 30 થી 40 કિલોમીટર. તો ખાસ કરીને આ જગ્યાએ આવવા માટે શિયાળો બહુ બેસ્ટ સમય છે. ઉનાળામાં આવો તો સવારે વહેલા આવવું જોઈએ, કારણ કે બપોરે બહુ તડકો લાગે અહીંયા અને ધૂળ પણ એટલી ઉડતી હોય છે. અને ચોમાસા દરમિયાન તો તમારે બિલકુલ આવવાનું નહીં, કારણ કે આ આખું રણ છે ને દરિયામાં કન્વર્ટ થઈ જતું હોય છે. આખું તમને દરિયો જ દેખાય અહીંયા. આખા રણમાં પાણી ભર્યું હોય છે અને કઈ જગ્યાએ ક્યારે કઈ જમીન નીચે પહોંચી હોય અને ગાડી કે પગ આપણા ખૂંચી જાય નક્કી રહેતું નથી હોતું. શિયાળો અને ઉનાળો આ જગ્યા ઉપર આવવા માટે બેસ્ટ સમય છે. તો ઘણા શ્રદ્ધાળુઓ ચાલતા પણ આવતા હોય છે અને ઘણા ગાડીઓ લઈને આવતા હોય, ઘણા બાઇકો લઈને આવતા હોય છે. જે રસ્તો છે એની આજુબાજુમાં ધોળી ધજાઓ લગાવેલી છે એટલે આપણને રસ્તો પ્રોપર મળી જતો હોય છે. મનમાં સાચી શ્રદ્ધાથી તમે દાદાના દર્શન કરવા આવતા હોય અને જો કદાચ રસ્તો ભૂલી ગયા હોય તો કહેવાતું હતું કે કૂતરાઓ તમને લેવા માટે આવતા હતા અને એ કૂતરાઓ તમને ત્યાં મંદિર સુધી પહોંચાડતા હતા. ઘણા શ્રદ્ધાળુઓને ઘણીવાર અનુભવ થયો હશે કે આ રણમાં રસ્તો ભૂલ્યા હશે તો કૂતરાઓ એમને લેવા આવ્યા અને ત્યાં મંદિર સુધી પહોંચાડ્યા. આવી પણ ઘટનાઓ બનેલી છે ભૂતકાળમાં. આવું આપણે સાંભળવામાં આવેલું હશે. તો આ એક દાદાનો ચમત્કાર જ કહેવાય કે આટલા મોટા રણમાં કોઈ માણસ રસ્તો ભૂલી જાય
તો કૂતરાઓ કે એમનો ભોંકવાનો અવાજ કરી અને મંદિર સુધી પહોંચતા હોય છે. આવી ઘટનાઓ બનેલી છે ભૂતકાળમાં. તો અમે રણની વચ્ચે ઊભા રહ્યા છીએ અને અગરિયાઓ આ મીઠું પકવી રહ્યા છે. તમે અહીંથી જુઓ તો અહીંથી આ લોકો એક ક્યારો પાડેલો છે અને આ મીઠું પાકી રહ્યું છે. અહીંયા જુઓ એકદમ અહીં પાણી ભરેલું છે અને અહીંયા મીઠું પાકી રહ્યું છે છેક ત્યાં સુધી. તો આ પાણી આખું એક મીઠામાં પરિવર્તન થઈ જશે આનું, અને 8 મહિનાનો સમય લાગે છે. આની એક આખી પ્રોસેસ હોય છે કે અહીંથી પાણી જાય, પછી બીજામાં જાય, ત્રીજામાં જાય, પછી ચોથામાં જાય, ત્યાંથી પછી ફાઇનલ. એવી રીતે આખી પ્રોસેસ થઈ અને ત્યાં મીઠું પાકતું હોય છે. તો અમે ઝીંઝુવાડાથી 25 કિલોમીટર રણ કાપી અને આવી ગયા છીએ. અત્યારે અમે અમારી ગાડી પાર્ક કરી દીધી છે અને હવે અમે જઈશું આ ગેટથી અંદર દાદાના મંદિર બાજુ. અમે દર્શન કરીશું પહેલાં, અને આજુબાજુ તમે જોશો તો પ્રસાદી અને ખાણીપીણીના સ્ટોલ લાગેલા છે. ચોરીમાં 3 ફેરા ફર્યા અને 1 ફેરો બાકી હતો. તો ચોથો ફેરો ફર્યા વગર વીર વસરાજ ગાયોની રક્ષા કરવા માટે ચાલી નીકળ્યા. ગાયોને બચાવવા માટે લૂંટારાઓ પાસે લડતા લડતા અહીંયા સુધી આવી ગયા. બધી ગાયોને બચાવી લીધી, પણ દેવલબાની ગાય હતી વેગળ, એ પાછી ના આવી અને એને બચાવવા માટે ફરીથી વીર વસરાજ નીકળી પડ્યા. તો એ લડતા લડતા એમનું મસ્તક કપાઈ ગયું અને મસ્તક છે ગામમાં કપાયું અને એમનું ધડ લડતું લડતું એ ઝીંઝુવાડા ગામ છે ત્યાંથી 25 કિલોમીટર આ રણની વચ્ચે આવીને પડ્યું. અને હાલમાં આ એ જ સ્થળ છે, દાદાના દર્શન કરીએ છીએ અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે. દાદાએ પરચા પૂરેલા છે, એમાંથી એક પરચો કે જ્યાં અહીંયા ઘણા સમય પહેલાં પ્રસાદી રૂપે ભક્ત કોઈ લાડવા લઈને આવ્યા હશે અને અહીંથી કોઈ બી પ્રસાદી ચડાવાય એ પાછી લઈ જવાતી નથી. ભૂલથી લઈ ગયા હોય કે કઈ બી રીતે પાછી લઈ જતા હતા ઘરે, તો એ લાડવા એ રસ્તામાં જે અને પથ્થર બની ગયા હતા એનો પણ હાલમાં અહીંયા પુરાવો પડેલો છે આ મંદિરમાં. દાદાના મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. બહુ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. અંદર જે દાદાનું સ્થાપના હતું અત્યારે એમનેમ જ છે. આપણે પહેલાં જોયું એ દાદાના ભક્તો દર્શન કરી શકે એના માટે એક નાના મંદિરમાં અત્યારે સ્થાપના કરેલી છે. અને આ પાછળ જોઈ રહ્યા છો એ દાદાનું બહુ ભવ્ય મંદિર બની રહ્યું છે અને એ એકદમ સંપૂર્ણ રીતે બની જશે ત્યારે આપણે ટ્રાય કરીશું કે ફરીથી આવશું અને ફરીથી પણ એક નવો વિડીયો બનાવશું. તો આ આપણે જોઈ રહ્યા છે કે જે ઢોલીની સમાધિ છે. કથા અનુસાર સાંભળ્યું છે કે ગાયોને બચાવવા માટે નીકળી ગયા હતા, તો સાથે સાથે ઢોલી પણ આવેલા હતા, તો એમને પણ વીરગતિ મળી હતી અને આ એમની સમાધિ છે. અને એ જે મંદિરની એક્ઝેક્ટ બાજુની જગ્યામાં જ આવેલી છે. દાદાની સાથે સાથે એક કૂતરો પણ આવેલો હતો જેનું નામ છે મોતી, એની પણ સમાધિ છે. મંદિરના જે એરિયા છે એના બાજુના ભાગમાં છે, ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ, તે પણ અમે તમને બતાવીશું. તો આ મંદિર છે કચ્છના નાના રણમાં વચ્ચોવચ્ચ છે. એક બાજુ જઈએ તો ધાંગધ્રા આવે, એક બાજુ જઈએ તો ઝીંઝુવાડા આવે, એક બાજુ જઈએ તો રાધનપુર આવે અને આ વચ્ચોવચ્ચ મંદિર છે. તમે આજુબાજુ 30-40 કિલોમીટરના અંતરમાં ક્યાંય પણ જોશો તો ક્યાંય પણ પાણીનો કોઈ સ્ત્રોત નથી. અને પાણી મળશે તો પણ એ ખારું મળશે એકદમ, કે જેમાં ખાલી મીઠું જ પાકે. મંદિરની બાજુમાં જ એક નાનું એવું તળાવ આવેલું છે કે જ્યાં મીઠું પાણી છે, આપણે પી પણ શકીએ.
હું આવી ગયો છું અત્યારે ગૌશાળામાં કે ત્યાં એકદમ ક્યુટ નાની નાની વાછરડીઓ છે. મને બહુ જ ગમે છે વાછરડીઓ. જો નાની નાની વાછરડીઓ છે. ગાયોનું ગોબર કેટલું ફાયદાકારક છે એ તો આપણને ખબર જ હશે. આવા નાના નાના વાછરડાઓ અને ગાયો થઈને 5000 ગાયો છે ટોટલ, અને આખલાઓ અલગ. જો 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 આ મસ્તી કરે, જો આ મસ્તી ચાલી રહ્યો, લડતા નથી. મોજ આવી રહી એમને. જો જો ક્યાં વિરમગામથી આવ્યા તમે? એટલે વાસણા દાદાના દર્શન કરવા માટે. બરાબર. અવારનવાર કેટલી વાર તમે આવ્યા છો અહીંયા? જેટલી વાર ઈચ્છા પડે એટલી વાર. એવું છે? જેટલી વાર ઘરેથી એમ બેઠા હોવાની ઈચ્છા થાય કે ભાઈ જવું હોય. બરાબર. એટલે 10-15 વખત અમદાવાદ 10-15 વખત મહિનામાં 2 વખત આવી, 3 વખત આવી જતી. અચ્છા. જ્યારે ઈચ્છા થાય ત્યારે બેઠા. અહીંયા આજે પ્રસાદીના બધું આખી દુકાન લઈને બેઠા છો, એ તમે અહીંયા જ રોકાઈ જાવ છો કે ઘરે જતા રહેશો? ચિંજુવાડાથી આવો છો? રોજ આવવાનું અને રોજ જતું રહેવાનું. બરાબર છે. કાયમના માટે અહીં આવવા જવાનું રોજનું? રોજે રોજ એક દિવસ રોકાઈ, એક દિવસ અહીંયા, એ રીતે. બરાબર. એટલે અહીંયા કના દાદાનો કોઈક દિવસ મોટો પ્રસંગ હોય, કોઈ દિવસ કોઈ માણસો આવતા જ ના હોય એવું બને? ના, કાયમ ચાલુ ચાલુ. કાયમ ચાલુ જ હોય છે એમ ને? પબ્લિક તો કાયમ ચાલુ છે. હા, ચોમાસામાં 4 મહિના બંધ થઈ જાય. બરાબર છે. અને લગભગ અહીંથી 10,000 જેવી ગાયું છે. 10,000 ગાય. બરાબર. અને દાદાને 977 જેવા વર્ષ થઈ ગયા. 976 વર્ષ. બરાબર. આજ બહુ મોટી ચોમાસામાં તો આખું પાણી જ ભરી જતું હશે ને ચારે બાજુ? બધે પાણી ભર્યું. એટલે એ ટાઈમે આબા જવામાં શું કરવાનું પછી? અહીંયા ઝીંઝુવાડા સુલભ પડે. ઝીંઝુવાડા ટ્રેક્ટર જાય આવે. ટ્રેક્ટર થી આવવાનું? ટ્રેક્ટર દ્વારા આવી જાય. બરાબર. એટલે આમાં રસ્તામાં અંદર ખૂંચી જવાય એવું? એટલે કિલો પડી ગયેલો હોય. બરાબર. ટ્રેક્ટર હાલ્યો આવે. બરાબર. ચાલીને અમારો ચાલીને આવે. ચાલીને આવે. તારાપુરથી આવે, આણંદથી. ઓહો. દાદાનો અહીંથી 18 કિલોમીટર દૂર મસ્તક છે. મસ્તક કયું ગામ? વસરાજપુરા ગામ. વસરાજપુરા ગામ. 18 કિલોમીટર અહીંથી જાય. ઓકે. અને ઝીંઝુવાડાથી 6 કિલોમીટર. અને દાદાનું ધડ લડતું અહીં સુધી આવેલું. એથી લડતું અહીં આવેલું. બરાબર. 3.5 દિવસ. તો મેં મારું કામ પૂરું કર્યું, વિડીયો બનાવવાનું, અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે એ કામ તમારે કરવાનું છે. વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ રીતે શેર કરજો, અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય વસરાજ દાદા.